તમારું નામ? હું ખાલી સાહેબ તમને નુકસાન થાય એવું નહીં, ખાલી 2 મિનિટ. જય માતાજી. ના સાહેબ પ્લીઝ, હું નુકસાન તમારા કોઈ સ્ટાફમાં શિક્ષકને નહીં થાય એવું કરું, પણ પ્લીઝ ખાલી મને સાંભળો તમે પ્લીઝ. બરાબર, તમારું નામ બોલો સાહેબ. બોલ સાહેબ. તમે હાલ આચાર્ય તરીકે, ઇન્ચાર્જ તરીકે તમે કેટલા ટાઈમથી છો સાહેબ? 4 મહિનાથી. અને અહીંના આચાર્ય કોણ છે હાલ? પટેલ પ્રગતિબેન જયંતિલાલ. બરાબર. એ કેટલા ટાઈમથી સાહેબ હાજર નહીં સ્કૂલમાં? નહીં સાહેબ પ્લીઝ સાહેબ, હું એક ગામનો જાગૃત નાગરિક તરીકે તમને કહું, તમે મહેરબાની કરો, તમે સારું ભણાવો છો, હું તમારું વખાણ કરું છું, પણ આચાર્યબેન કેટલા ટાઈમથી હાજર નથી મને કહો ખાલી. 3 મહિનાની એનઓસી લઈ ગયા હતા. હા, એના પછી હાજર થયા નથી. બરાબર. અને અગાઉ કેટલા ટાઈમ પણ ઘેર છેલ્લા 1.5 વર્ષથી ઘેર હાજર રહેલા મેં જોયેલું સ્કૂલમાં. મહેસાણાની દીતાસણ પ્રાથમિક શાળામાં શિક્ષણ રામ ભરોસે, આચાર્ય ન્યૂઝીલેન્ડમાં હોવાનો ગ્રામજનોનો આક્ષેપ. મહેસાણા તાલુકાના દીતાસણ ગામની પ્રાથમિક શાળાને લઈને ગ્રામજનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોના આક્ષેપો છે કે શાળાના આચાર્ય પ્રગતિ પટેલ લાંબા સમયથી ન્યૂઝીલેન્ડમાં વસવાટ કરી રહ્યા છે, જેના કારણે શાળાનું સંચાલન ઇન્ચાર્જ આચાર્યના હવાલે કરવામાં આવ્યું છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર વર્ષ 2024માં આચાર્ય પ્રગતિ પટેલ 1 મહિનાની રજા લઈને વિદેશ ગયા હતા. ત્યારબાદ વર્ષ દરમિયાન માત્ર 10 થી 15 દિવસ હાજર રહી ફરી ન્યૂઝીલેન્ડ પરત જતા રહ્યા હોવાનું ગ્રામજનોનું કહેવું છે. આ મામલે ગ્રામજનોએ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કરી છે અને વિદેશમાં વસવાટ કરતા આચાર્ય સામે યોગ્ય તપાસ કરી નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ મુદ્દે સામાજિક આગેવાન રોહિત ઠાકોર સહિત તેમજ સ્થાનિક ઠાકોર શિવાજીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે અને શાળાના વિદ્યાર્થીઓને શિક્ષણને અસર ન થાય તે માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. વધુ સમાચારોને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ. સુરેશ ઠાકોર ખેરાલુ સાથે. યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં. ઠાકોર શિવાજી ભજસિંહ. શિવાજીભાઈ, આપણે શું રજૂઆત કરવા આવ્યા છે? મારી રજૂઆત એવી છે કે હું એસએમસી સભ્ય છું સ્કૂલનો. મારી રજૂઆત અમારા ગામની અંદર પ્રિન્સિપાલ છેલ્લા 2 વર્ષથી વિદેશ ફરવા જવાનું કહીને વચ્ચે હાજર રહેતા નહીં. એના કારણે શિક્ષણ ઉપર બહુ મોટી અસર થવા લાગી છે. ધોરણ 6 નો અભ્યાસ સંપૂર્ણ બંધ હોય એવું લાગી રહ્યો. અત્યારે પ્રિન્સિપાલની જગ્યાએ 4 સંભાળી રહ્યા છે સાહેબ, એ 6ઠ્ઠા ધોરણનો અભ્યાસક્રમ ચલાવી રહ્યા છે. એ અને બીજા શિક્ષકોને પણ શિક્ષક હાજર ના હોય પ્રિન્સિપાલ, એટલે વચ્ચેનું કામ કલાક રોકાઈને પણ કરવું પડે એમને. એના આધારે દરેક ધોરણની અંદર આ ભણવામાં બહુ પણ વિદ્યાર્થીઓને તકલીફ પડી રહી છે. નામ શું છે અને કેટલા સમય પહેલા શિક્ષિકાનું નામ છે પટેલ પ્રગતિબેન જયંતિલાલ. છેલ્લા 2 વર્ષની વચ્ચે અંતરાળથી ગયેલા છે. હવે કોઈ કાર્યવાહી કેમ તંત્ર કરતું નથી? તંત્રને આજ એવી જાણ હતી કે ભાઈ પહેલા એસએમસી સભ્યો 6 મહિના પછી રજૂઆત કરે, એને 4થા મહિનાનું કીધું હતું. એ 4થા મહિનો હાજર ના થયા, એટલે આપણે 6ઠ્ઠા મહિનામાં આવેદન હવે આપ્યું છે. અમારે સાહેબ દીતાસણ પ્રાથમિક શાળાની અંદર અમારા સ્કૂલની અંદર પટેલ પ્રગતિબેન આચાર્ય તરીકે તેઓ ફરજ બજાવતા હતા અને 2024ની અંદર એ 3 મહિનાની એનઓસી રજા લઈ અને ન્યુઝીલેન્ડ ફરવા જવાનું કહેલ. ત્યારબાદ એ સતત 6-8 મહિના ગેરહાજર રહી અને તેઓ જોબ કરતા હતા અને વળી પાછું 1 વર્ષ પૂરું થવા આવે એટલે પોતે પાછા હાજર થઈ જાય અને અહીંયા રાજકીય વખત ધરાઈ અને ફરી હાજર થઈ જાય અને સાહેબ જોડે ફરીથી એનઓસી લઈ અને ફરીથી પાછા ન્યુઝીલેન્ડ જતા રહે છે. કેટલા સમયથી તે ન્યુઝીલેન્ડ ગયેલા? 2024 થી સાહેબ જાય છે બેન, અને મતલબ 1 વર્ષ પૂરું થવા આવે એટલે વળી પાછા ફરીથી હાજર થઈ છે અને વળી પાછી એનઓસી મૂકી અને ફરીથી ન્યુઝીલેન્ડ જતા રહેશે. હાજર થઈને કેટલા દિવસ સુધી? 1 મહિનો મોડ ભરે છે બેન. અને કેટલા વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ કરી રહ્યા છે? 225 વિદ્યાર્થીઓ હાલ અમારા બાળકો ભણે છે. એમના શિક્ષણનો પ્રશ્ન આવીને બનેલો છે, એમના ભવિષ્યની ચિંતા છે. તો તમારી શું માંગ છે? અમારી માંગ કે આવા ભૂતિયા આચાર્ય જે ખરેખર ઘેર બેઠે કપાત પગાર કે પણ જે લેતા હોય અને આ ગુજરાતના ગરીબ બાળકોનું જે મતલબ શિક્ષણના હાથે ચેડો થઈ રહ્યો છે અને જે બાળકોનું ભવિષ્ય ના બગડે એના માટે ઝડપી આચાર્ય ઉપર એક્શન લેવાય અને નવા આચાર્યની અમને નિમણૂક કરી. પ્રાથમિક શિક્ષણાધિકારીને તમે આવેદન પત્ર આપ્યું તો એમણે શું આશ્વાસન આપ્યું? એમને એવું કહ્યું છે કે અમે તમને પ્રવાસી શિક્ષક અમે આપીશું અને બાળકોનું શિક્ષણ ના બગડે એટલા માટે અમે આવા પ્રયત્નો કરીશું અને એક પ્રવાસી શિક્ષક આપીશું.